વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે 17મા લેક્ચરમાં પ્રીવિયસ યર્સ JEE પેપરમાં પૂછાયેલા 1 થી 4 MCQ સોલ્વ કરેલા છે. તો હવે આપણે તેનાથી આગળ વધીએ છીએ અને જોઈએ છીએ MCQ નંબર 5. મિત્રો, 5મા MCQ ની રકમમાં તમને એક બંધ પૃષ્ઠ આપેલું છે અને રકમમાં કીધેલું છે કે આ બંધ પૃષ્ઠની અંદર દાખલ થતું વિદ્યુત ફ્લક્સ ∅1 જેટલું છે, જ્યારે આ બંધ પૃષ્ઠમાંથી બહાર જતું વિદ્યુત ફ્લક્સ ∅2 જેટલું છે. તો આ બંધ પૃષ્ઠની અંદરનો વિદ્યુત બળ શોધો. રાઈટ? આ રીતનું ક્વેશ્ચન છે. તો આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે બંધ પૃષ્ઠની અંદર જે વિદ્યુત ફ્લક્સ દાખલ થાય છે એને આપણે ઋણ નિશાની તરીકે લઈ લઈએ, જે ∅1 જેટલું આપેલું છે, અને બંધ પૃષ્ઠમાંથી જે વિદ્યુત ફ્લક્સ બહાર જાય છે એને આપણે ધન તરીકે લઈ લઈએ, જે ∅2 જેટલું આપેલું છે. રાઈટ? જુઓ, અહીં લખેલું છે કે બંધ પૃષ્ઠમાં દાખલ થતું વિદ્યુત ફ્લક્સ -∅1, રાઈટ, અને બંધ પૃષ્ઠમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ ∅2 આપેલું છે પ્રથમ ક્રમાંક. તો ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ છીએ કે ગાઉસના નિયમ પરથી ∅ q/ε0, એટલે ∅ q/ε0, પણ ∅ શું છે? કુલ વિદ્યુત ફ્લક્સ. તો બહાર આવતું વિદ્યુત ફ્લક્સ પ્લસ દાખલ થતું વિદ્યુત ફ્લક્સ, પરંતુ દાખલ થતું વિદ્યુત ફ્લક્સ માઈનસ છે, જ્યારે બહાર આવતું વિદ્યુત ફ્લક્સ પ્લસ છે. તો એનો મીનિંગ શું થયો કે આપણે ∅2 ∅1 કરીએ એટલે આપણે સરવાળો કરી શકીએ. રાઈટ? એટલે એટલે કુલ વિદ્યુત ફ્લક્સ બરાબર આપણે શું લખેલું છે? ∅2 ∅1. પરંતુ આપણે વિદ્યુત ભાર શોધવાનું છે, એટલે વિદ્યુત ભાર q ને કરતા બનાવો તો ε0 ∅2 ∅1 જોડે ગુણાશે, જેના આધારે આપણને આન્સર મળશે કે q ∅2 ∅1 ε0. તો મિત્રો, જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એ પ્રમાણે આપણે કહી શકીએ કે આન્સર આવશે A, જે છે ∅2 ∅1 ε0. રાઈટ? હવે જોઈએ છીએ MCQ નંબર 6. મિત્રો, છઠ્ઠા MCQ ની રકમમાં તમને એક સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. એ સમાન વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય રકમમાં આપેલું છે, જે આ પ્રમાણે છે: E = 3 × 10⁴ વોલ્ટ/મીટર. રકમમાં કીધું છે કે આ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર એક તેલનું બુંદ સ્થિર લટકી રહ્યું છે. એ તેલના બુંદનું દળ આપેલું છે, જે આ પ્રમાણે છે: m = 9.9 × 10⁻15 કિલોગ્રામ. તો તેલના બુંદ ઉપરનો વિદ્યુત ભાર આપણે શોધવાનો છે, એટલે વિદ્યુત ભાર q આપણે શોધવાનો છે. જુઓ, તો આકૃતિમાં આપણે ધ્યાનમાં લઈએ છીએ કે આ એક તેલનું બુંદ છે કે જેની ઉપર ધન વિદ્યુત ભાર છે, અને વિદ્યુત ભારનું મૂલ્ય આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તેલના બુંદનું દળ m જેટલું છે, તો જેના કારણે અધો દિશામાં વજન બળ લાગુ પડશે. એ વજન બળ mg આપણે દર્શાવેલું છે. હવે રકમમાં કીધેલું છે કે તેલનું બુંદ સ્થિર લટકી રહ્યું છે. તો મિત્રો, યાદ કરો કે પદાર્થ સ્થિર અવસ્થામાં ક્યારે રહી શકે? તો જ્યારે પદાર્થ ઉપર જે બળ લાગે છે એટલું જ બળ એનાથી વિરુદ્ધ દિશામાં લાગતું હોવું જોઈએ. રાઈટ? એટલે અધો દિશામાં વજન બળ mg લાગે છે, તો વજન બળ mg ના મૂલ્ય જેટલું જ એક બીજું બળ mg કરતા વિરુદ્ધ દિશામાં લાગતું હોવું જોઈએ. એટલે mg કઈ દિશામાં લાગે છે? અધો દિશામાં. તો બીજું એક બળ ઉર્ધ્વ દિશામાં લાગતું હોવું જોઈએ કે જેનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? mg જેટલું હોવું જોઈએ. તો એ બળ કયું છે? તો મિત્રો, રકમમાં કીધેલું છે કે તેલનું બુંદ સમાન વિદ્યુત ક્ષેત્રમાં છે અને સાથે એ q જેટલો વિદ્યુત ભાર ધરાવે છે.
તો જ્યારે કોઈ પણ પદાર્થ વિદ્યુતભાર ધરાવે છે અને વિદ્યુત ક્ષેત્રમાં હોય ત્યારે આપણે ભણી ગયેલા છે વિદ્યુત ક્ષેત્રના ટોપિકમાં કે તેની ઉપર વિદ્યુતીય બળ લાગે છે જેનું સૂત્ર થાય F QE જેટલું, એટલે કે તેલનું બુંદ સ્થિર લટકી રહ્યું છે તો એના માટે આપણે સમજી શકીએ છીએ કે અત્યારે ઉર્ધ્વ દિશામાં વિદ્યુતીય બળ લાગતું હોવું જોઈએ F QE જેટલું, એટલે આપણે ઉર્ધ્વ દિશામાં QE જેટલું વિદ્યુતીય બળ દર્શાવેલું છે, રાઈટ? તો હવે રકમ પ્રમાણે આપણે સમજી શકીએ કે આ બુંદ સ્થિર રહે તે માટેની શરત શું થશે? તો ઉર્ધ્વ દિશામાં લાગતું બળ બરાબર અધો દિશામાં લાગતું બળ, એટલે કે QE mg, રાઈટ? પરંતુ આપણે Q શોધવાના છે એટલે એમાંથી Q ને કરતા બનાવો. જુઓ અહીં લખેલું છે કે બુંદ સ્થિર રહે તે માટેની શરત QE mg, અને એમાંથી Q ને કરતા બનાવો તો E છેદમાં આવી જાય એટલે mg/E, બરાબર? તો Q m આપેલા છે રકમમાં 9 × 10⁻15 g ઉર્ધ્વ પ્રવેગ રકમ પ્રમાણે આપણે 10 લઈશું, છેદમાં E વિદ્યુત ક્ષેત્ર રકમમાં આપેલ છે 3 × 10⁻4 મિત્રો આનું સાદુરૂપ આપીએ એટલે આન્સર આવશે 3.3 × 10⁻18 કુલમ. તો મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એ પ્રમાણે આપણે સમજી શકીએ કે આન્સર આવશે A, જે થશે 3.3 × 10⁻18 કુલમ, રાઈટ? મિત્રો હવે જોઈએ છે MCQ નંબર 7. મિત્રો 7મા MCQ ની રકમમાં x અક્ષ ઉપર x બરાબર 0 સ્થાને કોઈ એક વિદ્યુતભાર આપેલ છે. જુઓ તો આકૃતિ આપણે સમજીએ. x અક્ષ આપણે આ રીતે ઊભી લાઈનમાં લીધેલ છે. x અક્ષ x બરાબર 0 સ્થાને q1 વિદ્યુતભાર આપેલ છે. તો આ x બરાબર 0 સ્થાન છે જ્યાં આપણે q1 વિદ્યુતભાર દર્શાવેલ છે. રકમમાં કીધું છે એ પ્રમાણે આ q1 વિદ્યુતભાર પોઝિટિવ છે, એટલે q1 વિદ્યુતભારને આપણે ધન વિદ્યુતભાર તરીકે દર્શાવેલ છે કે જેનું મૂલ્ય +8q જેટલું છે. જો અહીં લખેલું છે કે અહીં q1 +8q, રાઈટ? અને રકમમાં કીધેલું છે કે બીજો વિદ્યુતભાર એ x L સ્થાને છે, q2 વિદ્યુતભાર x L સ્થાને છે. જો આ x 0 સ્થાને હોય તો એનાથી L જેટલા અંતરે બીજો વિદ્યુતભાર q2 છે, જે રકમ પ્રમાણે ઋણ વિદ્યુતભાર છે જેનું મૂલ્ય -2q જેટલું છે. એટલે q1 થી L જેટલા અંતરે આપણે બીજો વિદ્યુતભાર દર્શાવેલ છે q2 કે જે રકમ પ્રમાણે ઋણ છે અને જેનું મૂલ્ય q2 -2q જેટલું છે. તો હવે રકમમાં કીધેલું છે કે આ બંને વિદ્યુતભારોના કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે એનું પરિણામ વિદ્યુત ક્ષેત્ર કોઈ એક બિંદુ P પાસે 0 જેટલું છે. તો એ બિંદુ P નું q1 થી અંતર નક્કી કરવાનું છે, રાઈટ? તો એ બિંદુ P કયા સ્થાને હોઈ શકે? સૌપ્રથમ આપણે એ ડિસ્કસ કરવું પડે કે બિંદુ P આ x અક્ષ ઉપર કયા સ્થાને હોઈ શકે. ખાસ યાદ રાખવાનું કે રકમમાં કીધું છે એ પ્રમાણે કે બિંદુ P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું હોવું જોઈએ? 0 હોવું જોઈએ. તો આપણે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરી દઈએ. જેમ કે q1 વિદ્યુતભારના કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એને આપણે E1 કહી દઈએ અને q2 વિદ્યુતભારના કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એને આપણે E2 કહી દઈએ છીએ, રાઈટ? તો હવે આ E1 અને E2 નો સરવાળો 0 ક્યારે બને? તો જ્યારે E1 અને E2 નું મૂલ્ય કેવું હોય? એક સમાન હોય અને દિશા કેવી હોય? પરસ્પર વિરુદ્ધ હોય, રાઈટ? એટલે વેક્ટર E1 અને વેક્ટર E2 બંને સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ, રાઈટ? જો આ કન્ડિશન નું પાલન થાય ત્યારે જ બિંદુ P પાસે મળતું પરિણામ વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? 0 થાય. તો સૌપ્રથમ આપણે ધ્યાનમાં લઈએ છીએ કે ધારો કે બિંદુ P એ બંને વિદ્યુતભારોની વચ્ચે છે. જેમ કે આ q1 વિદ્યુતભાર છે અને આ q2 વિદ્યુતભાર છે. બિંદુ P એ આ બંને વિદ્યુતભારોની વચ્ચેના એરિયામાં છે. ધારો કે આપણે આ સ્થાને ધ્યાનમાં લઈએ છીએ. આ છે બિંદુ P, રાઈટ?
તો હવે આ Q1 એ ધન વિદ્યુતભાર છે, તો આપણને ખ્યાલ છે કે ધન વિદ્યુતભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર તેનાથી દૂરની તરફ હોય છે, એટલે Q1 ના કારણે બિંદુ P પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર એ આ દિશામાં હશે, E1, રાઈટ, અને ઋણ વિદ્યુતભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર તેના તરફ હોય છે, તો Q2 વિદ્યુતભાર ઋણ છે, તો એના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર E2 એ એના તરફ આવશે, જે કારણોસર આપણે બતાવી શકીએ કે E2 એ આ દિશામાં છે. તેનો મીનિંગ શું થયું કે E1 E2 બંનેની દિશા કેવી છે? એક સરખી છે. તો જો બે સદિશો એક જ દિશામાં હોય તો તેમનો સરવાળો ક્યારે શૂન્ય થઈ શકે નહીં, કારણ કે તેમની ડાયરેક્ટ સરવાળો થઈ શકે છે અને એ સરવાળો શૂન્ય ન થઈ શકે, રાઈટ. શૂન્ય થવા માટેની શરત આપણે પહેલા જ કીધી કે બંને સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. અહીં તો બંને સદિશો કેવા થઈ જાય છે? એક સમાન દિશામાં થઈ જાય છે. તેનો મીનિંગ શું થયો કે પરિણામ વિદ્યુત ક્ષેત્ર ક્યારે શૂન્ય થઈ શકે નહીં. ધેટ મીન્સ કે આપણી ધારણા ખોટી છે, એટલે કે બિંદુ P એ Q1 અને Q2 ની વચ્ચે હોવું જોઈએ નહીં, રાઈટ. તો એના આધારે ખ્યાલ આવશે કે આ ધારણા ખોટી છે. તો હવે આપણી જોડે બીજી બે ધારણાઓ છે કે બિંદુ P એ કાં તો Q1 ની નજીક છે કાં તો Q2 ની નજીક છે. પરંતુ મિત્ર થિયરી એવું કહે છે કે જે વિદ્યુતભારનું મૂલ્ય ઓછું હોય એ વિદ્યુતભારની નજીક બિંદુ P હોવું જોઈએ. તો જો વિદ્યુતભાર Q1 નું મૂલ્ય કેટલું છે? +8 અને Q2 નું મૂલ્ય કેટલું છે? -2. તો બંનેમાંથી Q2 ની વેલ્યુ ઓછી છે. તેનો મીનિંગ શું થયું કે બિંદુ P એ Q2 ની નજીક હોવું જોઈએ, જે કારણોસર આપણે આકૃતિમાં બિંદુ P એ Q2 ની નજીક દર્શાવેલું છે, રાઈટ. તો આપણે ધારી લીધું છે કે Q2 વિદ્યુતભારથી d જેટલા અંતરે બિંદુ P આવેલું છે કે જ્યાં રકમ પ્રમાણે પરિણામ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? શૂન્ય છે, રાઈટ. તો હવે બિંદુ P પાસે Q1 ના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર E1 જેટલું છે. Q1 ધન વિદ્યુતભાર છે, તો આ ધન વિદ્યુતભારના કારણે બિંદુ P પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર તેનાથી દૂરની તરફ, એટલે કે વેક્ટર E1 જે અધો દિશામાં આપણે દર્શાવેલ છે. એ જ રીતે Q2 વિદ્યુતભાર જે ઋણ વિદ્યુતભાર છે એના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર E2 છે, જે એના તરફ થશે, રાઈટ. એટલે Q2 ઋણ વિદ્યુતભારના કારણે બિંદુ P પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર તેના તરફ, એટલે કે આપણે ઉર્ધ્વ દિશામાં E2 દર્શાવેલ છે. તો હવે તમે જોઈ શકો છો કે બિંદુ P પાસે જે બંને વિદ્યુત ક્ષેત્ર મળે છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, રાઈટ. હવે આ બિંદુ P પાસે નું પરિણામ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ક્યારે થાય? કે જ્યારે આ બંને સદિશો એટલે વિદ્યુત ક્ષેત્ર સદિશો E1 E2 નું મૂલ્ય કેવું થાય? એક સમાન થાય. દિશા તો પરસ્પર વિરુદ્ધ છે જ, હવે શું થવું જોઈએ કે મૂલ્ય કેવું થવું જોઈએ? એક સમાન થવું જોઈએ, રાઈટ. જો તો અહીં આપણે લખેલું છે કે P બિંદુ પાસે પરિણામ વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E બરાબર બંને સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, જે કારણોસર આપણે એમની બાદબાકી ધ્યાનમાં લેવી પડે, એટલે વેક્ટર E1 વેક્ટર E2 કરી દીધું. પરંતુ પરિણામ વિદ્યુત ક્ષેત્ર કેવું આપેલું છે? શૂન્ય આપેલું છે, એટલે આપણે એનું મૂલ્ય ધ્યાનમાં લઈ લઈએ. તો E1 E2 બરાબર 0. તો -E2 સામે જાય તો +E2 થઈ જશે, એટલે E1 બરાબર E2. તો E1 બરાબર E2 એટલે બંને સદિશોનું મૂલ્ય કેવું થવું જોઈએ? એક સમાન થવું જોઈએ. દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. ધેટ મીન્સ કે બિંદુ P પાસે મળતું પરિણામ વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? શૂન્ય થાય. એટલે રકમમાં આપેલ કન્ડિશનનું પાલન થઈ ગયું એવું કહી શકાય. તો એના આધારે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? તો એના આધારે મિત્રો આપણે આ D ફાઇન્ડ આઉટ કરવાના છે કે Q2 વિદ્યુતભારથી બિંદુ P નું અંતર કેટલું છે? તો કે D જેટલું. તો એ D ફાઇન્ડ આઉટ કરવાના છે અને પછી ફાઇનલ ક્વેશ્ચન પૂછેલો છે કે બિંદુ P નું અંતર Q1 થી નક્કી કરો, રાઈટ. એટલે સૌપ્રથમ આપણે D શોધીએ છીએ. તો E1 ની વેલ્યુ મૂકી દઈએ. તો E1 શું છે? તો Q1 જે બિંદુવત વિદ્યુતભાર છે એના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર. તો મિત્રો બિંદુવત વિદ્યુતભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર જેનું સૂત્ર આપણે ભણી ગયા કે Q/R². એટલે E1 જે Q1 ના કારણે મળે છે એટલે કે Q1/R². R² શું છે? તો Q1 થી બિંદુ P નું અંતર. તો જો Q1 થી બિંદુ P નું અંતર કેટલું છે? Q1 થી Q2 નું અંતર L અને Q2 થી P નું અંતર D, એટલે L + P નો હોલ સ્ક્વેર, રાઈટ. ઇક્વલ ટુ E2 શું છે? તો Q2 વિદ્યુતભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર. પણ Q2 વિદ્યુતભાર પણ કેવો છે? તો બિંદુવત છે,
તો ફરીથી બિંદુવત વિદ્યુતભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર q/r² જેટલું, તો E2 એ q2 ના કારણે ઉદ્ભવે છે એટલે આપણે લખી શકીએ kq2/r². r² શું છે? અંતર છે. ક્યાંથી કોનું અંતર? તો q2 થી બિંદુ P નું અંતર છે. જો મિત્રો q2 થી બિંદુ P નું અંતર કેટલું છે? તો d જેટલું છે. એટલે છેદમાં આપણે d² લખી દઈએ છીએ, રાઈટ? તો k કેન્સલ થઈ જશે. q1 q2 ની વેલ્યુ મૂકી દઈએ. જેમ કે q1 ની વેલ્યુ છે 8q, q2 ની વેલ્યુ છે -2q. પરંતુ અત્યારે આપણે ફક્ત વેલ્યુ લખવાની છે, મૂલ્ય લખીએ છીએ એટલે માઈનસ નિશાની ધ્યાનમાં લેતા નથી, ફક્ત 2q લખેલું છે અને છેદે છે l + d નો વર્ગ અને d². તો બંને બાજુથી સરખી કિંમત q કેન્સલ. આ બાજુ 8 છે, આ બાજુ 2 છે, તો અહીંયા 4 આવી જશે, રાઈટ? એટલે નેક્સ્ટ સ્ટેપ આપણને મળશે 4/l + d નો હોલ સ્ક્વેર = 1/d². તો હવે આનું વર્ગમૂળ લઈ લઈએ છીએ. વર્ગમૂળ લઈશું એટલે 4 નું વર્ગમૂળ બની જશે 2. વર્ગમૂળ કેન્સલ એટલે છેદમાં આવી જશે l + d. અહીંયા પણ વર્ગમૂળ કેન્સલ એટલે 1/d બાકી રહેશે. તો હવે આનું સાદુરૂપ આપવાનું છે અને આપણે d ફાઇન્ડ આઉટ કરવાના છે. જેના માટે ક્રોસ ગુણાકાર લઈ લઈએ. તો 2 * d = l + d * 1 એટલે l + d. તો આમાંથી d ફાઇન્ડ આઉટ કરવાના છે એટલે d ને આપણે ડાબી તરફ લઈ જઈએ છીએ એટલે કે કરતા બનાવીએ છીએ. તો 2d + d ડાબી બાજુ આવશે એટલે -d થઈ જશે. 2d - d = l બાકી રહ્યા. તો 2d - d એટલે કે d બરાબર શું મળશે? l. એટલે d બરાબર l મળી ગયા. આ d મળી ગયા જે l જેટલા છે. પરંતુ રકમમાં શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? તો q1 થી p નું અંતર ફાઇન્ડ આઉટ કરવાનું છે. q1 થી p નું અંતર. તો જુઓ q1 થી p નું અંતર જે q1 થી q2 જેટલું એટલે કે l જેટલું વત્તા d જેટલું છે. એટલે l + d. પણ d કેટલા શોધ્યા? l જેટલા. l + l કેટલા થઈ જાય? 2l જેટલા. તો એનો મીનિંગ શું થયો કે q1 થી બિંદુ p નું અંતર કેટલું થયું? 2l જેટલું. પણ q2 થી p નું અંતર કેટલું થયું? તો l જેટલું. તો રકમમાં આપણે q1 થી અંતર નક્કી કરવાનું છે. તો મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એ પ્રમાણે આપણે કહી શકીએ કે આન્સર આવશે A, જે થશે 2l, રાઈટ? હવે જોઈએ છે MCQ નંબર 8. મિત્રો 8મા MCQ ની રકમમાં તમને એક સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે 25.5 kV/મીટર. મિત્રો કિલો આપેલું છે એટલે આપણે 10⁻³ સમજી શકીએ છીએ. તો આપણે વિદ્યુત ક્ષેત્ર E ની વેલ્યુ લખેલી છે 25.5 × 10⁻³ V/મીટર. આ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર પ્રવાહીનું કોઈ એક બુંદ સ્થિર લટકી રહ્યું છે. આ પ્રવાહીની ઘનતા આપેલી છે 1260 kg/મીટર. તો મિત્રો આપણે ઘનતા ρ લખેલી છે 1260 kg/મીટર. પછી આ જે બુંદ છે પ્રવાહીનું બુંદ કે જે સ્થિર લટકી રહ્યું છે એનો વિદ્યુતભાર આપેલો છે કે એનો કુલ વિદ્યુતભાર 6 ઇલેક્ટ્રોન જેટલો છે, રાઈટ? અને આપણને ક્વેશ્ચન કરેલો છે કે આ બુંદની ત્રિજ્યા શોધો. તો ત્રિજ્યા r આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો જો મિત્રો આકૃતિ આપણે ધ્યાનમાં લઈએ તો આપણે એક બુંદ દર્શાવેલું છે, પ્રવાહીનું બુંદ કે જેનો વિદ્યુતભાર ધારો કે q જેટલો છે. જે રકમમાં કીધું છે પ્રમાણે એ વિદ્યુતભાર 6 ઇલેક્ટ્રોન જેટલો છે. તો મિત્રો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એ e જેટલો હોય, પરંતુ એનું મૂલ્ય કેવું હોય? નેગેટિવ હોય છે, રાઈટ? એટલે અને એ પણ 6 ઇલેક્ટ્રોન છે એટલે q બરાબર -6e આપણે લખી દીધું છે. હવે આ જે બુંદ છે એનું દળ m જેટલું છે. તો એના કારણે અધો દિશામાં વજન બળ લાગુ પડશે, વજન બળ mg. હવે આપણે અગાઉ જે છઠ્ઠો MCQ ધ્યાનમાં લીધો એના જેવો જ આ MCQ છે. ફરક ખાલી એટલો જ કે છઠ્ઠા MCQ માં આપણને વિદ્યુતભાર શોધવાનું કીધેલું, જ્યારે 8મા MCQ માં આપણને વિદ્યુતભાર આપેલ છે અને આ બુંદની ત્રિજ્યા શોધવાનું કીધેલું છે. તો રકમમાં તમને કીધેલું છે કે બુંદ એ સ્થિર લટકી રહ્યું છે.
તો અગાઉ કીધું એ જ પ્રમાણે કે પદાર્થ સ્થિર ક્યારે રહી શકે, તો જેટલું બળ તેની ઉપર લાગે છે એટલું જ બળ તેનાથી વિરુદ્ધ દિશામાં લાગતું હોવું જોઈએ. તો અધો દિશામાં વજન બળ mg લાગે છે, તો mg જેટલું જ મૂલ્ય ધરાવતું બીજું કોઈ બળ આનાથી વિરુદ્ધ એટલે કે ઉર્ધ્વ દિશામાં લાગતું હોવું જોઈએ, ત્યારે જ એ બુંદ સ્થિર લટકી રહે. રાઈટ. તો રકમમાં કીધું છે પ્રમાણે કે આ બુંદ એ વિદ્યુત ક્ષેત્રમાં છે. તો જ્યારે પદાર્થ ઉપર કંઈક વિદ્યુત બળ છે અને વિદ્યુત ક્ષેત્રની અંદર છે ત્યારે તેની ઉપર વિદ્યુતીય બળ લાગે, જેનું મૂલ્ય થાય F બરાબર QE જેટલું. તો આ વિદ્યુતીય બળ એ રકમની કન્ડિશન પ્રમાણે કઈ દિશામાં લાગવું જોઈએ, તો ઉર્ધ્વ દિશામાં લાગવું જોઈએ, ત્યારે જ બુંદ સ્થિર અવસ્થામાં લટકી રહી શકે. એટલે આપણે વિદ્યુતીય બળ QE ઉર્ધ્વ દિશામાં દર્શાવેલ છે. તો હવે જે રકમમાં કીધેલું છે એ પ્રમાણે કે બુંદ સ્થિર હોવાથી ઉર્ધ્વ દિશામાં લાગતું બળ QE બરાબર અધો દિશામાં લાગતું બળ mg, એટલે mg બરાબર QE. પરંતુ આપણે r શોધવાના છે. તો મિત્રો આમાં તો r ક્યાંય આપતા નથી અને છઠ્ઠા MCQ માં m આપી દીધેલા હતા. રાઈટ. જ્યારે આ MCQ માં m એટલે કે દળ આપેલા નથી, તો દળની જગ્યાએ શું આપેલું છે, ઘનતા આપેલી છે. તો મિત્રો દળ અને ઘનતા વચ્ચેનું રિલેશન, તો દળ બરાબર કદ ગુણ્યા ઘનતા. રાઈટ. એટલે m ની જગ્યાએ આપણે v * ρ ધ્યાનમાં લઈએ છીએ. q તો એની જગ્યાએ સૂત્ર આપણે ધ્યાનમાં લઈએ વિદ્યુતબળનું ક્વોન્ટમીકરણ q બરાબર ne * E as it is. હજી પણ આપણે ત્રિજ્યા r શોધવાની છે, તો સૂત્રમાં ક્યાંય ત્રિજ્યા r છે જ નહીં. તો હવે આપણે ધ્યાનમાં લઈએ છીએ કે બુંદ ગોળાકાર છે, તો ગોળાના કદનું સૂત્ર 4/3 πr ઘન, એટલે કદ v નું સૂત્ર એપ્લાય કરીએ છીએ 4/3 πr ઘન, ρ as it is and E as it is, કેપિટલ E as it is. r આપણે શોધવાના છે, એટલે r ઘન ને કરતા બનાવો તો 3 સામે ગુણાશે, એટલે 3 ne upon 4 pi ρ, એટલે r ઘન નું સૂત્ર મળી ગયું. એમાંથી r ને કરતા બનાવો તો સામે ઘનમૂળ લાગુ પડી જશે. રાઈટ. તો હવે મિત્રો દરેક કિંમતો મૂકી દઈએ, જેમ કે 3 as it is n એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા જે 6 જેટલી છે, e એટલે કે ઇલેક્ટ્રોન નો વીજભાર જે મૂળભૂત વિદ્યુતભાર જેટલો છે 1.6 × 10⁻19 કેપિટલ E રકમમાં આપેલા છે 25.5 × 10⁻³ / 4 પાઈ 3.14 અને ρ રકમ પ્રમાણે 1260 અને ખાસ એનું ઘનમૂળ લેવાનું. તો મિત્રો આનું સાદું રૂપ આપીએ છીએ, ઘનમૂળ લઈશું એટલે ફાઇનલ આપણને ત્રિજ્યા મળી જશે 7.8 × 10⁻7 મીટર. રાઈટ. તો મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એ પ્રમાણે આપણે કહી શકીએ કે આન્સર આવશે D4 બોમ્બે, જે થશે 7.8 × 10⁻7 મીટર. બરાબર છે. હવે ધ્યાનમાં લઈએ છીએ MCQ નંબર 9. મિત્રો 9મા MCQ ની રકમમાં તમને કીધેલું છે કે પૃથ્વીની સપાટીથી સહેજ ઉપરની તરફ એટલે કે બહારના વાતાવરણમાં વિદ્યુત ક્ષેત્ર 150 ન્યૂટન પર કુલમ જેટલું છે. તો પૃથ્વીની સપાટી ઉપરનો વિદ્યુતભાર આપણે શોધવાનો છે. રાઈટ. તો મિત્રો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે, તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર એપ્લાય કરીએ છીએ. તો ગાઉસના નિયમના ઉપયોગો આપણે ભણી ગયા, એમાં બીજો ઉપયોગ ધ્યાનમાં લઈએ. બીજા ઉપયોગમાં આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ભણી ગયેલા E બરાબર σ/ε0, જેનો ઉપયોગ કરીએ છીએ. રાઈટ. જો આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખેલું છે E બરાબર σ/ε0, પરંતુ મિત્રો આપણને ખ્યાલ છે કે પૃથ્વી એ અસંખ્ય ઇલેક્ટ્રોન ધરાવે છે અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવો હોય, તો ઋણ હોય. એટલે આપણે આ જે માઈનસ નિશાની દર્શાવેલી છે એ ઇલેક્ટ્રોનના વીજભારના કારણે દર્શાવેલી છે, કારણ કે ઇલેક્ટ્રોનનો વીજભાર નેગેટિવ હોય અને પૃથ્વી અસંખ્ય ઇલેક્ટ્રોનની બનેલી છે. તો પૃથ્વીનો વિદ્યુતભાર કેવો ગણવાનો, તો ઋણ ગણવો પડે, જે કારણોસર આપણે અહીં માઈનસ સાઇન ધ્યાનમાં લીધેલી છે. રાઈટ. પરંતુ આપણે વિદ્યુતભાર શોધવાનો છે, તો સિગ્મા અને વિદ્યુતભાર q વચ્ચેનું રિલેશન ધ્યાનમાં લેવું પડે. તો સિગ્મા શું છે, તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર એપ્લાય કરવાનું q/a.
રાઈટ, Q/A. તો સિગ્મા નું સૂત્ર એપ્લાય કરીએ છીએ, માઇનસ એઝ ઇટ ઇઝ Q/A અને એપ્સિલોન 0 પણ એઝ ઇટ ઇઝ. જ્યાં A શું છે તો પૃથ્વીનું ક્ષેત્રફળ. મિત્રો પૃથ્વીને આપણે ગોળા તરીકે લઈએ છીએ, તો ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય તો 4πr², રાઈટ. એટલે A પૃથ્વીનું ક્ષેત્રફળ 4πr² ઉપર માઈનસ Q એઝ ઇટ ઇઝ અને એપ્સિલોન 0 પણ એઝ ઇટ ઇઝ. તો આપણે Q શોધવાના છે. Q ને કરતા બનાવીએ તો સૂત્ર થઈ જશે Q બરાબર -4πr² E એપ્સિલોન 0 ઇક્વલ ટુ -4 એઝ ઇટ ઇઝ, પાઈ ની વેલ્યુ 3.14 r એટલે કે પૃથ્વીની ત્રિજ્યા જે રકમમાં આપેલી છે 6.37 × 10⁶, પરંતુ એનો વર્ગ છે, જોડે E વિદ્યુત ક્ષેત્ર તો એ પણ રકમમાં આપેલ છે 150, જોડે એપ્સિલોન 0 જે છે શૂન્યાવકાશની પરમિટિવિટી જેનું મૂલ્ય આપણને ખ્યાલ છે 8.85 × 10⁻12. તો મિત્રો આ દરેકનો ગુણાકાર કરીએ, સાદુરૂપ આપીએ એટલે આપણને વિદ્યુતભાર મળશે -677 × 10⁻3. હવે 677 એવો ઓપ્શન આપેલો નથી, તો એની નજીકનો ઓપ્શન આપણે લઈ શકીએ જે છે 680 અને 10⁻3 એટલે કે કિલો આપણે લખી શકીએ. તો મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપેલ છે એ પ્રમાણે આપણે આન્સર સેટ કરેલ છે -680 કિલો કુલમ. તો મિત્રો ઓપ્શન પ્રમાણે આપણે કહી શકીએ કે આન્સર આવશે C, જે થશે -680 કિલો કુલમ, રાઈટ.